શું કોન્સેપ્ટ છે આ નાટક કઈ રીતે શું કહેવા માંગશો નાટકના બારામાં? નાટકના બારામાં એવું કહું કે એક તો પહેલાં તો આ સૌથી વધારે મનોરંજન નાટક છે અને હેતુ પણ લોકોને મનોરંજન પૂરો પાડવાનો જ છે. પણ એમ કહેવાય કે પારકીમાં કાન વિંધે, તો કોકવાર કોક રહી ગયું હોય અને મોટું થઈ ગયું હોય તો નાનો માણસ પણ એને સમજાવી શકે કે ના આવું કરવું જોઈએ, અને એનાથી જે ઉત્પન્ન થતું હાસ્ય છે એ આમાં દેખાય છે. તમે શું કહેવા માંગશો ડ્રામાને લઈને? ઓડિયન્સ કઈ ઓડિયન્સને ટાર્ગેટ કર્યું છે? જેમ કે કૌસ્તુભભાઈએ કહ્યું હમણાં કે એક ટીચર અને સ્ટુડન્ટની વાર્તા છે. જેમ કે સ્ટુડન્ટ ઘણા એવા હોય છે જે બગડેલા હોય છે, જેમને ભણવામાં રસ નથી હોતો, અને ટીચર પાસે આવે છે અને ભણતા ભણતા પોતે જીવતા પણ શીખી જાય છે અને એ સામેવાળા માણસને પણ શીખવાડે છે. અને એમાં એ જ છે કે મતલબ જીવવું જોઈએ ભણતરની સાથે, માત્ર ભણવાનું જરૂરી નથી હોતું. એટલે ટોટલ એન્ટરટેનમેન્ટ છે, મજા છે, લોકોને મજા આવશે, હસીને બહાર નીકળશે અને સાથે સાથે મેસેજ પણ છે. આજે પ્રીમિયર છે તો શું કહેવા માંગશો? હાઉસફુલ છે આજે શો? ના, આજે હાઉસફુલ નથી, કારણ કે મોસમ વરસાદની છે. પણ નાટકમાં મેસેજ જ છે કે વરસાદે માણી લેવો જોઈએ, તો આમાં આવવું જ જોઈએ અને માણવું જોઈએ. એટલે અમારો મેસેજ પણ એ જ છે કે વરસાદ હોય કે કંઈ પણ તમારે આવી અને મનોરંજન મેળવવું જોઈએ. ઘરમાં બેસીને ભજીયા ખાઈને મજા કરવા કરતાં સારું નાટક જોઈને મજા કરવી વધારે સારી. એ બરાબર. લાસ્ટલી કોઈ કઈ કહેવા માંગશો ઓડિયન્સને, ફેન્સને કે કેમ આવે આ નાટક જોવા? એટલા માટે જોવા આવે કે પોતે એકલા જ નહીં, એમના બાળકોને લઈને પણ આવે. બાળકો કદાચ મા બાપને સમજાવી શકશે કે તમે આ ચૂકી ગયા છો, અને મા બાપ કદાચ એ બાળકોના મોઢે જ સાંભળવા માંગતા હોય કે અમે આ ચૂકી ગયા છે, વી હેવ મિસ્ડ ઇટ. બસ એ જ કહેશ કે નાટક ભરપૂર હાસ્યથી મનોરંજન છે, અને આજકાલ આપણે જોઈએ છે કે કેટલું બધું ટેન્શન છે, એટલે 2 કલાક થિયેટરમાં આવે, ટેન્શન ઘરે મૂકીને આવે, હસે અને બીજાને હસાવે. એનું જ નામ માસ્ટર બ્લાસ્ટર.